આજે તો ગણપતિ બાપાનું વિસર્જન કરી નાખ્યું, કારણ કે આજે છે ગણપતિ બાપાનો 5મો દિવસ અને છેલ્લો દિવસ છે. 4 ગણપતિ આપણે એકારે લઈ જવાના છે. 5 દિના જેટલા લોકો બેસાડ્યા હતા એ બધાને લઈ જવાના છે. અને આજે ગણપતિ બાપાનો થાળ બાળ ધરાઈ ગયો છે અને પછી તમારો ભાઈ ગણપતિ બાપાને લઈને નીકળી ગયા છીએ. અને હવે ગાડીમાં બેસાડી દઈએ અને ગણપતિ બાપાને ગાડીમાં બેસાડી દીધા અને પછી જયકારો બોલાવતા હતા નીકળી ગયા. અને પછી આલમગીરી હોટલે પહોંચી ગયા અને આલમગીરી હોટલે ભાઈ પબ્લિકનું રિએક્શન હતું કાંઈ ઘટે ને એવું, કારણ કે બધા જોઈ રહ્યા તમને નોટિસ કરી રહ્યા હતા, કારણ કે 4 ગણપતિ હતા એટલે બધું પબ્લિક ભેગું થયું એ કારે. અને ભાઈ તમારો ભાઈ ડાન્સ બાન્સ કરતા નીકળી ગયા. અને પછી આ લાઠીનો ગાગડિયો ભાઈ, અહીંયા તો આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું સામેની સાઈડ. અને આ બધા કે મને તો વ્લોગમાં લે કે તું મને લેતો જ નથી. મેં કીધું ચાલો તમને બધાને પણ વ્લોગમાં લઈ લઈએ. અને પછી આ લાઠીનો ગાગડિયો અને ભાઈ અહીંયા પહોંચી ગયા આપણે લાઠીની નદીએ. અને પછી ગણપતિ બાપાનું વિસર્જન કરવાનો ટાઈમ આવ્યો અને આરતી કરી નાખી, છેલ્લી આરતી ગણપતિ બાપાની આરતી કરીને વિસર્જન કરી નાખ્યું ગણપતિ બાપાનું. અને પછી તમારો ભાઈ ઘડીક નાચ કરીને ઘરે પહોંચી ગયો. અને આ છે છેલ્લામાં છેલ્લી આરતી, ઘરે આવીને એક આરતી કરવાની હોય. આપણે મળીએ એક ફરીવાર નવા બ્લોગમાં, તે માટે લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા જાઓ ને જય માતાજી મિત્રો. બોલો ગણપતિ બાપા મોરયા.